તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને જનરલ નોલેજ શોર્ટ વિડીયોમાં લઈને દરરોજ તમારા માટે આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 29 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. હાલમાં 2026માં કેલ પુરસ્કાર કોને આપવામાં આવશે? સાચો જવાબ છે ગેરી ફ્લટાયન્સ. બીજો પ્રશ્ન છે પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ કોને લગાવ્યો? સાચો જવાબ છે રશિયા. ત્રીજો પ્રશ્ન છે G7 શિખર સંમેલન 2026 ક્યાં યોજાશે? સાચો જવાબ છે ફ્રાન્સ. ચોથો પ્રશ્ન છે ગુરજંત સિંહે કયા ખેલમાંથી સંન્યાસ લીધો? સાચો જવાબ છે હોકી. પાંચમો પ્રશ્ન છે પેરિસિયા સામી કુમારનને કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત બનાવાયા? સાચો જવાબ છે બ્રિટન/UK. છઠ્ઠો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મત્સ્યયજ્ઞના દિવસે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય મત્સ્યયજ્ઞના દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 29 માર્ચ. સાતમો પ્રશ્ન છે નાગરિકોની સુરક્ષા માટે કઈ પોલીસ દ્વારા અભેદ એપ લોન્ચ કરવામાં આવી? સાચો જવાબ છે હરિયાણા પોલીસ. આઠમો પ્રશ્ન છે વિશ્વ વેપાર સંગઠનનું 14મું મંત્રી સ્તરીય સંમેલન ક્યાં યોજાયું? સાચો જવાબ છે કેમેરૂન. નવમો પ્રશ્ન છે વન ઉત્પાદનો માટે પ્રમાણ સર્ટિફિકેશન મેળવનાર પ્રથમ રાજ્ય કયું? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે IFFD 2026માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે નંદુરી બાલકૃષ્ણ. તો આ હતા 29 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ દરરોજ લઈને તમને અપગ્રેડ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.